શ્રી આઠ પરગણા પ્રજાપતિ સમૂહ લગ્ન સમિતિ રાધનપુર દ્વારા 23મા સમૂહ લગ્નોત્સવમાં 31 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા। અત્યારના જમાનામાં મોંઘવારીએ માજા મૂકી છે। ઘણા બધા ખર્ચાઓ પણ વધી રહ્યા છે। અત્યારના સમયમાં મધ્યમ અને ગરીબ પરિવારોને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓની ખરીદી કરવી ખૂબ જ અઘરી બની છે। આવા સમયમાં પોતાના દીકરી દીકરાના લગ્નની વાત કરવામાં આવે તો ગરીબ લોકો પોતાની પાસે પૂરતા રૂપિયા ન હોવાથી ઊંચી પાછી કરી પોતાના દીકરાઓ પરણાવતા હોય છે। ત્યારે આવા ખર્ચા પર કંટ્રોલ કરવા માટે તમામ સમાજો દ્વારા સમાજના સમાજબંધુઓ ભેગા મળી કમિટીઓ બનાવી દરેક સમાજોમાં ખોટા ખર્ચાથી બચવા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો મોંઘવારીમાં પોતાના દીકરી દીકરાના ધૂમપૂર્વક લગ્ન સમાજના રીત રિવાજ મુજબ કરી શકે અને વધારાના ખર્ચાઓ ટાળી શકાય તે માટે સમૂહ લગ્નનું આયોજન કરતા હોય છે। અને મધ્યમ અને ગરીબ પરિવારોમાં સમૂહ લગ્નમાં પોતાની દીકરીને પરણાવવાનો એક અમૂલ્ય અવસર મળે તેવા ઉમદા આશયથી સમાજ સુધારકો વડીલો તેમજ યુવા મિત્ર સમૂહ લગ્ન કરાવતા હોય છે। ત્યારે નવાબી નગરી રાધનપુર ખાતે ભાભર હાઈવે પર આવેલ પ્રજાપતિ સંકુલ રાધનપુરના પટરાંગણમાં અશોકભાઈ ડી પ્રજાપતિના અધ્યક્ષસ્થાને ઉદ્ઘાટક દેવરામભાઈ બી પ્રજાપતિ, મુખ્ય મહેમાન શ્રી ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ 12 પરગણા સુરતના ઉપપ્રમુખ એવં સુરત મહાનગરપાલિકા રિટાયર્ડ હેડ ક્લાર્ક મનસુખભાઈ ડી પ્રજાપતિ, મનોજભાઈ કે પ્રજાપતિ દિયોદર, સન્માનીય મહેમાન 8 પરગણા કેળવણી મંડળ રાધનપુરના પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ, ઉત્તર ઝોન સમસ્ત ગુજરાત પ્રજાપતિ સમાજના મહામંત્રી દશરથભાઈ ડી પ્રજાપતિ, અતિથિ વિશેષ ત્રિભુભાઈ પ્રજાપતિ વડનગર, નરસિંહભાઈ પ્રજાપતિ ચલવાડા, વિષ્ણુભાઈ પ્રજાપતિ ગાંધીસર, અશ્વિનભાઈ પ્રજાપતિ ગાંધીસર, દાનાભાઈ પ્રજાપતિ ઉણ, ભીમજીભાઈ પ્રજાપતિ સુરત, નટવરભાઈ પ્રજાપતિ સિનાર પ્રજાપતિ યુવા સંગઠન રાધનપુરના પ્રમુખ પિનાકીનભાઈ પ્રજાપતિ બંધુવડની વિશેષ ઉપસ્થિતિમાં શાસ્ત્રી મહેશભાઈ પંડિતના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી મંત્રોચ્ચાર સાથે કલાવૃંદ સુરેશભાઈ ઓઝા, ભગવતીબેન પ્રજાપતિના કંઠે લગ્ન ગીત દ્વારા સંગીતના સુરો વચ્ચે હાજરોત સંવંત 2081ના માગસર સુદ 7 શનિવાર તારીખ 7/12/2024ના રોજ સવારે 23મા સમૂહ લગ્નોત્સવમાં 31 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા। ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી દાતાઓનું સન્માન સમારોહમાં પ્રહલાદભાઈ પ્રજાપતિએ શાબ્દિક શબ્દો દ્વારા મુખ્ય મહેમાન, અધ્યક્ષ, તમામ દાતા, અતિથિ વિશેષ, તમામ પરગણાના પ્રમુખ મંત્રીઓ, વિધ મંડળના પ્રમુખ મંત્રીઓ, યુવા સંગઠનો, ઉદ્ઘોષકો, તમામ સ્વયંસેવકો તેમજ સમાજના તમામ જ્ઞાતિ બંધુઓનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ સમૂહ લગ્નમાં સહકાર આપી સફળ બનાવવા બદલ શ્રી 8 પરગણા પ્રજાપતિ સમૂહ લગ્ન સમિતિ રાધનપુર સદાય દરેકના ઋણી રહેશે। સમૂહ લગ્નની શોભા વધારી તે બદલ શ્રી 8-12 પરગણા પ્રજાપતિ સમૂહ લગ્ન સમિતિ રાધનપુર વતી આભાર માન્યો। ભોજન તથા મંડપના દાતા સ્વર્ગીય કાંતાબેન દેવરામભાઈ બાબાભાઈ પ્રજાપતિ પરિવાર વારાહી, મા માટલાના દાતા મનસુખભાઈ પ્રજાપતિ સુરત, પાનેતરના દાતા કરસનભાઈ પ્રજાપતિ મીઠી પાલડી, પુરતના દાતા સ્વર્ગીય અજીબેન માવજીભાઈ પ્રજાપતિ પરિવાર ચલવાડા, રામણ દીવાના દાતા રૂખીબેન ગણેશભાઈ પ્રજાપતિ ગાંધીસર, ચાંદીની ગણેશજીની મૂર્તિના દાતા રમેશભાઈ ઓઝા મહેસાણા, રમીલાબેન ઓઝા, ચાંદીના સિક્કાના દાતા લીલાબેન દશરથભાઈ ધુડાભાઈ પ્રજાપતિ મહેસાણા, મીનાબેન ખેમચંદભાઈ પ્રજાપતિ પાટણ, કાસાના ભાણાના દાતા હંસાબેન જયંતિભાઈ પ્રજાપતિ રાધનપુર, મિનરલ વોટરના દાતા ચંદ્રિકાબેન મહાદેવભાઈ પ્રજાપતિ વરાહી, સિલ્વર શોપીસના દાતા ગંગસ્વ દેવીબેન ધનાભાઈ પ્રજાપતિ પરિવાર રાધનપુર, ત્રાંબાના લોટાના દાતા ધર્મેન્દ્રકુમાર પ્રજાપતિ રાધનપુર સહિત દરેક દાતાઓનો સન્માની આગેવાનો આમંત્રિત મહેમાનોનો ફુલહાર પહેરાવી સન્માનપત્ર આપી પ્રમુખ માધુભાઈ, દશરથભાઈ, મંજીભાઈ, લક્ષ્મણભાઈ, પ્રહલાદભાઈ સહિતની ટીમે સન્માન કર્યું। કાર્યક્રમનું સંચાલન ડોક્ટર સુરેશ ઓઝાએ જ્યારે આભાર વિધિ દશરથભાઈ પ્રજાપતિ બંધવડવાળાએ કરી। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી, કાંકરેજ।